ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन प्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अहं पद्मामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। આપણે ગઈકાલે નવમો ગીતાનો અધ્યાય પૂરો કર્યો. 10મા અધ્યાયમાં પ્રવેશી છે ત્યારે દરેક વખતની જેમ આજે પણ આપણે મહાત્મ્ય જે આપ્યું છે પુસ્તકમાં એ જોઈએ. 10મા અધ્યાયના મહાત્મ્યમાં ભગવાન શિવજી બોલ્યા, હે સુંદરી, હવે તમને 10મા અધ્યાયના મહાત્મ્યની પરમકથા સંભળાવું છું, જે સ્વર્ગરૂપી કિલ્લામાં પ્રવેશવા સુંદર સીડી અને પ્રભાવની ચરમ સીમારૂપ છે. કાશીપુરીમાં ધીર બુદ્ધિ નામથી પ્રસિદ્ધ એક બ્રાહ્મણ હતો, જે મારા પ્રિય નંદી જેવી ભક્તિ રાખતો હતો. એ પાવન કીર્તિ મેળવવા તત્પર રહેનાર આ શાંત ચિત્ત, હિંસા, કઠોરતા તેમજ દુસ્સાહસથી દૂર રહેનારો હતો. તે જીતેન્દ્રિય હોવાથી હંમેશા નિવૃત્તિ માર્ગ તરફ જ ઢળતો રહેતો. તેણે વેદરૂપી સાગર પાર કરેલો હતો. એ સંપૂર્ણ શાસ્ત્રના તાત્પર્યને જાણનાર હતો. એનું ચિત્ત મારા ધ્યાનમાં સંલગ્ન હતું. એ મને અંતરાત્મામાં લગાવી હંમેશા આત્મતત્વનો સાક્ષાત્કાર કરતો, જેથી જ્યારે એ ચાલવા લાગતો ત્યારે હું પ્રેમ બસ એની પાછળ દોડીને એનો હાથનો સહારો આપતો. આ જોઈ મારા પાર્ષદ ભૃંગી અને રીટે પૂછ્યું, ભગવાન, આ રીતે આપણું દર્શન કોણે કર્યું હશે? આ મહાત્માએ એ કયું તપ કર્યું છે કે સ્વયં આપ તેને પગલે પગલે હાથનો સહારો આપો છો?
ભૃંગીરીનો આ પ્રસંગ સાંભળી મેં તેને આ રીતે જવાબ આપ્યો. એક સમયની વાત છે. કૈલાસ પર્વતની સમીપે નાગવનમાં ચંદ્રના અમૃતમય કિરણોથી ધવલ ભૂમિમાં એક વેદીનો આશ્રય લઈને બેઠો હતો. મારા બેઠા પછી ક્ષણવારમાં એકાએક જોરદાર આંધી આવી. ત્યાંના વૃક્ષોની ડાળીઓ પવનથી એકબીજા સાથે ટકરાવા લાગી. કેટલીક ડાળીઓ તૂટીને વેરવિખેર થઈ ગઈ. પર્વતની અવિચળ છાયા પણ ડોલવા લાગી. એ પછી ત્યાં એક બહુ જ ભયંકર શબ્દ થયો, જેનાથી પર્વતની ગુફાઓ પડઘાથી ગુંજી ઉઠી. એ પછી આકાશમાંથી વિશાળ પક્ષી ઉતર્યું, જેનું સ્વરૂપ કાળા વાદળ જેવું હતું. એ કાજળનો ઢગલો, અંધકારનો સમૂહ અથવા તો પાક કપાયેલા પર્વત સમાન લાગતું હતું. પગથી જમીનને ટેકો લઈને પક્ષીએ મને પ્રણામ કર્યા અને સુંદર નવીન કમળ મારા ચરણમાં મૂકી સ્પષ્ટ વાણીમાં સ્તુતિ કરતા કહ્યું. પક્ષી બોલ્યો, હે દેવ, આપનો જય હો. આપ સચ્ચિદાનંદમયી સુદાના તથા જગતના પાલક છો. હંમેશા સદભાવનાથી યુક્ત અને અનાસક્તિ નહીં લહેરોથી ઉલ્સિત છો. આપના વૈભવનો અંત નથી. આપનો જય હો. અદ્વૈત વાસનાથી પરિપૂર્ણ બુદ્ધિ વડે આપ ત્રિવિધ મળોથી રહિત છો. આપ જીતેન્દ્રિય ભક્તોને આધીન છો તથા ધ્યાન વડે આપના સ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. આપ અવિદ્યામય ઉપાધિથી રહિત છો. નિત્ય મુક્ત, નિરાકાર, નિરામય, અસીમ, અહંકાર શૂન્ય, આવરણ રહિત નિર્ગુણ છો. પોતાના ભયંકર લલાટરૂપી મહાસર્પની વિષજ્વાળાઓથી આપે મહાકામદેવને ભસ્મ કર્યો છે. આપનો જય હો. આ પ્રત્યક્ષાદિ પ્રમાણોથી દૂર હોવા છતાં પણ પ્રામાણ્ય સ્વરૂપ છો. આપને વારંવાર નમસ્કાર છે. ચૈતન્યના સ્વામી તથા ત્રિભુવન રૂપધારી આપને પ્રણામ છે. હું શ્રેષ્ઠ યોગીઓને દ્વારા ચુંબિત આપના એ ચરણ કમળમાં વંદના કરું છું. એ જેઓ અપાર ભવસાગરને પાર કરવા અદ્ભુત શક્તિશાળી છે. હે મહાદેવ, સાક્ષાત બૃહસ્પતિ પણ આપની સ્તુતિ કરવાની દૃષ્ટતા ન કરી શકે. હજારો મુખવાળા નાગરાજ, શેષનાગ પણ એટલી ચતુરાઈ નથી કે તેઓ આપના ગુણનું વર્ણન કરી શકે. તો મારા જેવા નાનકડા પક્ષીનો તું શું ગજું? એ પછી એ પક્ષી વડે કરાયેલા સ્તુતિ સાંભળી મેં પૂછ્યું, એ વિહંગમ, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તારી આકૃતિ તો હંસ જેવી છે, પણ રંગ કાળો મળ્યો છે. તારું જે પ્રયોજન હોય તે મને કહે. પક્ષી બોલ્યું, હે દેવેશ, મને બ્રહ્માજીનો હંસ જાણો. હે દુર્જટે, જે કર્મથી મારા શરીરમાં અત્યારે કાલીમાં આવી છે તે સાંભળો. હે પ્રભુ, જો કે આપ તો સર્વજ્ઞ છો, એટલે આપનાથી તો કંઈ છુપાયેલું છે જ નહીં. તો પણ આપ પૂછો છો તો જણાવું છું. સૌરાષ્ટ્ર એટલે એ કૌંસમાં સુરત લગે છે. સૌરાષ્ટ્ર માટે કૌંસમાં સુરત નગરીની પાસે, સૌરાષ્ટ્ર નગરીની પાસે એક સુંદર સરોવર છે, જેમાં કમળો ખીલતા રહે છે. એમાંથી બાલચંદ્રના ટુકડા જેવા સફેદ મૃણાલનો ગ્રાસ લઈ ઘણી ઝડપથી હું આકાશમાં ઉડી રહ્યો હતો. ઉગતો ઉગતો એકાએક ત્યાંની જમીન પર પડી ગયો. જ્યારે ભાન આવ્યું ત્યારે મને પડવાનું કંઈ કારણ ન સમજાયું એટલે વિચારવા લાગ્યો, અરે રે, આ મારા ઉપર શું આવી પડ્યું? આજે હું પડ્યો કેમ? પાકેલા કપૂર જેવા મારા સફેદ શરીરમાં કાળાશ કેમ આવી ગઈ? આ રીતે ચકિત થઈને હું વિચારી રહ્યો હતો ત્યાં સરોવરના કમળોમાંથી મને આ વાણી સંભળાય, એ હંસ, ઉઠ, હું તારા પડવાનું અને કાળ થવાનું કારણ જણાવું છું.
ત્યારે ઉઠીને સરોવરની વચ્ચે ગયો અને ત્યાં 5 કમળની યુક્ત એક સુંદર કમલિનીને જોઈ. એને પ્રણામ કરીને પ્રદક્ષિણા કરીને મારા પતનનું કારણ પૂછ્યું. કમલિની બોલી, હે કલહંસ, તું આકાશ માર્ગે મને ઓળંગીને ગયો. એ પાપને લીધે જ તને પૃથ્વી પર પડવું પડ્યું અને એ જ કારણે તારા શરીરમાં કાલીમાં આવી. તને પડેલો જોઈ મારા દિલમાં દયા આવવાથી જ્યારે મેં આ મધ્યમ કમળ દ્વારા બોલવાનું શરૂ કર્યું, એ સમયે મારા મુખમાંથી નીકળેલી સુગંધને લીધે 60,000 ભ્રમરાઓ સ્વર્ગલોકને પ્રાપ્ત થયા છે. એ પક્ષીરાજ, જે કારણથી મારામાં આ વૈભવ, આ પ્રભાવ ઉત્પન્ન થયો છે, એ તને કહું તું સાંભળ. આ જન્મ પહેલાં તો જન્મમાંથી જન્મ પર ભગવાન શિવજી કહી રહ્યા છે કથા કે આ જન્મ પહેલાં ત્રીજા જન્મમાં હું પૃથ્વી પર એક બ્રાહ્મણ કન્યા રૂપે અવતરી હતી. એ સમયે મારું નામ સરોજવદના હતું. હું ગુરુજનોની સેવા કરી હંમેશા એકમાત્ર પ્રતિવ્રત ધર્મનું પાલન કરવામાં તૈયારી હતી. એક દિવસની વાત છે, હું એક મહિનાને ભણાવતી હતી, તેથી પતિ સેવામાં થોડી મોડી પડી. આથી પતિદેવ નારાજ થયા અને મને શાપ આપી દીધો, પાપીની, તું મેના બની જા. મૃત્યુ પછી જોકે હું મેના થઈ, પરંતુ પાપી પ્રત્યેના પ્રભાવથી મુનિઓના ઘરમાં મને આશ્રય મળ્યો. કોઈ મુનિ કન્યાએ મારું પાલન પોષણ કર્યું. હું જે ઘરમાં રહેતી હતી એ બ્રાહ્મણ દરરોજ સવારમાં વિભૂતિ યોગ નામના પ્રસિદ્ધ ગીતાના 10મા અધ્યાયનો પાઠ કરતા. હું એ પાપહારી અધ્યાયનું શ્રવણ કરતી. એ વિહંગમાં સમય આવતા મેનાના શરીરનો ત્યાગ કરી 10મા અધ્યાયના મહાત્મ્યથી હું સ્વર્ગલોકમાં અપ્સરા થઈ. મારું નામ પદ્માવત પડ્યું. પદ્માની હું વાલી સખી હતી. એક દિવસ વિમાનમાં હું આકાશમાં વિચરણ કરી રહી હતી. એ વખતે સુંદર કમળોથી સુશોભિત આ રમણીય સરોવર પર મારી દ્રષ્ટિ પડી અને આમાં ઉતરી જેવી જલક્રીડા કરવા લાગી. એવામાં જ દુર્વાસા મુનિ આવી ગયા. એમણે વસ્ત્રહીન અવસ્થામાં મને જોઈ લીધી. એમના ભયથી મેં પોતે જ કમલિની રૂપ ધરી લીધું. મારા બંને પગ 2 કમળ થઈ ગયા, બંને હાથ 2 કમળ થયા અને બાકીના અંગ સાથે મારું મુખ પણ કમળ થઈ ગયું. આ રીતે હું 5 કમળના રૂપમાં પરિવર્તિત થઈ. મુનિવર દુર્વાસાએ મને જોઈ ના નેત્ર ક્રોધાગ્નિથી પ્રજ્વલિત હતા. તેઓ બોલ્યા, પાપીણી, તું આ રૂપે 100 વર્ષ સુધી પડી રહી છે. આવો શાપ દઈ તેઓ ક્ષણ માત્રમાં અંતર્ધ્યાન થઈ ગયા. કમલિની થવા છતાં વિભૂતિ યોગના મહાત્મ્યને લીધે મારી વાણી લુપ્ત થઈ નહીં. મને વણંગવા માત્રના અપરાધથી તું પૃથ્વી પર પડ્યો છે. પક્ષીરાજ, અહીં તારી સામે જ આજે મારા શાપની નિવૃત્તિ થાય છે, કારણ કે આજે 100 વર્ષ પૂરા થઈ ગયા. મારા દ્વારા ગવાયેલા આ ઉત્તમ અધ્યાયને તું પણ સાંભળી લે. એના શ્રવણ માત્રથી તું પણ આજે મુક્ત થઈ જઈશ. આમ કઈ પદ્મિની સ્પષ્ટ અને સુંદર વાણીમાં 10મા અધ્યાયનો પાઠ કર્યો. એ મુક્ત થઈ ગઈ અને સાંભળ્યા પછી તેના વડે મળેલા ઉત્તમ કમળ આપને અર્પણ કર્યું છે. આટલી કથા કહીને પક્ષીએ શરીર છોડી દીધું. આ એક અદ્ભુત ઘટના હતી. એ જ પક્ષી હવે 10મા અધ્યાયના પ્રભાવથી એક બ્રાહ્મણ કુળમાં જન્મ્યો છે. જન્મથી જ અભ્યાસ હોવાના લીધે શૈશવ અવસ્થાથી જ એના મુક્તિ હંમેશા 10મા અધ્યાયનું ઉચ્ચારણ થયા કરે છે. 10મા અધ્યાયના અર્થનું ચિંતનના પરિણામ છે કે સર્વભૂતોમાં બિરાજમાન શંખ ચક્રધારી ભગવાન વિષ્ણુના દર્શન હંમેશા કરતો રહે છે. એની સ્નેહપૂર્ણ દૃષ્ટિ જ્યારે કોઈ દેહધારી પર પડે ત્યારે એ ભલે દારૂડ્ય હોય કે બ્રહ્મ હત્યારો કેમ ન હોય, એ મુક્ત થઈ જાય છે. પૂર્વજન્મમાં અભ્યાસ કરેલા 10મા અધ્યાયના મહાત્મ્યથી એને દુર્લભ તત્વજ્ઞાન પણ પ્રાપ્ત થયું છે તથા એ જીવન મુક્તિ પણ મેળવી છે. તેથી જ્યારે એ રસ્તે ચાલવા લાગે છે ત્યારે
હું તેને હાથનો સહારો આપતો રહું છું. એ ભૃંગી રીતિ આ બધો 10મા અધ્યાયનો મહિમા છે. એ પાર્વતી, આ પ્રકારે એ ભૃંગી અને રીતિની સમક્ષ જે કથા કહી હતી એ જ આજે આપને કહી છે. પુરુષ હોય કે સ્ત્રી અથવા તો કોઈ પણ કેમ ન હોય, 10મા અધ્યાયના શ્રવણ માત્રથી અને બધા આશ્રમોના પાલનનું ફળ પ્રાપ્ત થાય છે. આ રીતે આપણે 10મા અધ્યાયનું મહાત્મ્ય જોયું. હવે આપણે 10મા અધ્યાયનો પ્રવેશ કરી વિચારીએ. તો 10મા અધ્યાયનો પહેલો શ્લોક જોતા પહેલા અહીંયા 10મા અધ્યાયનો પ્રારંભ ભગવાન પોતાના વચનથી કરે છે. બરાબર, શ્રી ભગવાન છે. પણ ભગવાનને આ કહેવાની જરૂર કેમ પડી? એની સંગતિ જેમ દરેક ભક્તિ શંકરાચાર્ય મહારાજ આપે છે એમ અહીંયા પણ શંકરાચાર્ય મહારાજ કહે છે. અને આપણે ખબર છે કે મહાત્માઓએ ભગવદ્ ગીતાના 18 અધ્યાયને 3 વિભાગમાં વહેંચી દીધા છે. તત્, ત્વમ, અસી. પેલો 1 થી 6 અધ્યાય ત્વમપદની વાત કરે છે, પછી 7 થી 12 તત્પદની અને પછી અસી. પણ આપણે ખબર છે કે પહેલા અધ્યાયમાં અર્જુનના શોકનું શબ્દ ચિત્ર છે. અર્જુનને શોક થયો એ જીવનો ખરેખર તો દશા બતાવે છે. પછી આપણે જોયું એ પ્રમાણે બીજા અધ્યાયમાં ભગવાનમાં અને આચાર્યના દર્શન થાય છે અને પોતે પોતાની જાતને શિષ્ય તરીકે જાહેર કરીને ભગવાનનું શરણ લે છે. આથી બીજા અધ્યાયમાં ભગવાન શરૂઆતમાં 11મા શ્લોકથી આત્મતત્વનું વર્ણન કરે છે. પછી વચ્ચે વ્યવહારિક સોલ્યુશન આપે છે. સ્થિત પ્રજ્ઞા લક્ષણની પણ વાત અર્જુનના પૂછવાથી કરે છે. ત્રીજો અધ્યાય છે કર્મયોગ. ચોથા અધ્યાયમાં પાછા ભગવાન આત્મા જે અકર્તા છે, કર્મણી અકર્મયોગ પછી એ જે શ્લોક છે એનો વિસ્તાર કર્મમાં જે અકર્મના દર્શન કરે છે. એટલે કે જ્યાં કર્મ થઈ રહ્યા છે ઇન્દ્રિયો દ્વારા થાય છે, આત્મા અકર્તા છે એનો વિસ્તારથી વાત ત્યાં કરી હતી. 5મા અધ્યાયમાં પાછા ભગવાને જીવ અને જીવ માટે સંન્યાસની વાત કરી. 6ઠા અધ્યાયમાં આપણે કહીએ ધ્યાન યોગ, એટલે 6ઠા અધ્યાયમાં પ્રત્યેક આત્માનું ચિંતન અને ધ્યાન અને નિધિધ્યાસનની પણ ભગવાનને વાત કરી. આપણે ટૂંકાણમાં જોયું. પણ હવે 7th અધ્યાયમાં કહે છે સપ્તમા અધ્યાયે ભગવત તત્વમ વિભૂતેશ્ચ પ્રકાશિતા. 7મા અધ્યાયમાં ભગવાનનું તત્વ, ભગવાન તત્પદ એની પણ વાત કરી અને વિભૂતિની પણ થોડીક વાત કરી. જેમ કે રસો મપસુ કૌંતેય ટૂંકાણમાં કીધું, વિસ્તારથી વાત કરી નથી. 8મા અધ્યાયમાં ક્રમમુક્તિની વાત કરી. 9મા અધ્યાય પાછું કહ્યું કે અહમ ક્રતુ અહમ યજ્ઞ પણ વિભૂતિ છે. સાથે સાથે તત્વની પણ વાત કરી. એટલે અહીંયા કહે છે કે તત્વની પણ વાત કરી અને વિભૂતિ અને તત્વ બંનેની વાત કરી છે. છતાં ભગવાને વિચાર કર્યું કે ભગવત નીલકંઠ મહારાજ કહે છે 9મા અધ્યાયમાં પણ તત્પદની વાત કર્યા પછી ભગવાનને વિચાર કર્યું કે સર્વત્ર ભગવત ભાવનાત્મકમ ભગવત, કારણ કે મત છેલ્લું શું છે? મન મના ભવ, મત ભક્તો ભવ, મત યાજી ભવ. ગઈકાલે આપણે ટૂંકાણમાં જોયું હતું કે મત યાજી ભવ હતું, મારા માટે કર્મ કર, ભગવત ભાવના કરવાની વાત ભગવાનને ત્યાં ટૂંકમાં કહીને. પણ તદ રાગ દ્વેષ કલુષિત મનસામ અશક્યમ. ભગવાને કહ્યું કે ભલે મેં કહ્યું મન મના ભવ, મત ભક્તો ભવ, પણ એટલું એ સરળ નથી. કારણ કે રાગ દ્વેષમાંથી કલુષિત ચીજ છે, એના માટે આ શક્ય નથી. માટે ભગવાને એમ થયું કે પહેલાં ટૂંકા મેં વાત તો કરી છે, પણ હવે વિસ્તારથી મારી વિભૂતિનું વાત કરું. કારણ કે તત્વ પણ દુર્વિજ્ઞેય છે. ભગવાનનું તત્વ છે તત્વમસી મહાવાક્ય, અથવા તો મયા દક્ષિણ પ્રકૃતિના 4થો શ્લોક 9મા અધ્યાયનો
શું છે ચોથો શ્લોક 9મા અધ્યાયનો? મસ્તાની સર્વભૂતાની નચાહમ તે અવસ્થિત. જે બધી વાત કરી ને, મસ્તાની સર્વભૂતાની નચાહમ તે અવસ્થિત, એ બધું જરા તત્વની વાત કરી. એ તત્વને કેવું છે, નિર્વિજ્ઞેયત્વાદ, એ તત્વને પ્રાપ્ત કરવું સમજવું પણ મુશ્કેલ છે, અને એના માટે જે અંતઃકરણ જોઈએ એ પણ મુશ્કેલ છે. એટલા માટે ભગવાને 10મા અધ્યાયમાં ફરી એકવાર વિસ્તારથી પોતાની વાત કરે છે. એમાં આપણે જોઈશું કે 10મા અધ્યાયમાં બંને આવશે, વિભૂતિની પણ વાત આવે છે અને યોગ. કારણ કે 7મો શ્લોક 10મા અધ્યાયમાં આવશે ત્યારે કહેશે કે અમારી વિભૂતિ અને યોગને જે જાણે છે, અવિકમ્પેન યોગની છે, તેમાં એ અવિકમ્પ યોગથી, એટલે કે ક્યારેય ચલિત ન થાય એવા યોગથી એ જોડાઈ જાય છે. એટલે હવે ભગવાન આપણને વિસ્તારથી પોતાની વિભૂતિનો વિસ્તાર કરે છે. અને ત્યાર પછી 11મા અધ્યાયમાં પોતે જે વિશ્વરૂપની વાત કરી, ઉપાસનાની 9મા અધ્યાયમાં એ રૂપ બતાવશે. પાછળ ભક્તિની 12મા અધ્યાયમાં વિસ્તારથી ભગવાન તત્પદની અને બીજી બધી વાત કરવાના છે. એટલે હવે ભગવાન અર્જુનને પ્રોત્સાહન કરવા માટે પોતાનું વાત્સલ્ય બતાવે છે કે અર્જુન, તું મારા માટે શું છે અને હવે પછી હું તને શું કહેવાનો છું. એ માટે પહેલા શ્લોકમાં ભગવાન કહે છે, અથ દશમોऽધ્યાયઃ શ્રી ભગવાનુવાચ પૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ યત્તેહં પ્રિયમાણાય વક્ષ્યામિ હિતકામ્યયા. 10મા અધ્યાયના પ્રારંભમાં ભગવાનના વચનથી થાય છે. કેમ તો બીજું મન્મના ભવ મદ્ભક્તો ભવ, એ પ્રકારની સ્થિતિ માટે, એ પ્રકારની તૈયારી માટે ભગવાન પોતાની વિભૂતિની વાત કરવાના છે. માટે કહે છે, પહેલાં તેને પ્રોત્સાહન કરશે, અર્જુન તું સાંભળ, હું તને શું કહેવાનો છું. એટલે પહેલાં વિષયની છણાવટ કરે છે. મહાબાહો, હે મહાબાહુ, ભૂયઃ એવ મે પરમં વચ શૃણુ. ફરી એકવાર તમારા પરમ વચનને સાંભળ. એનાથી શું થાય? યત્તેહં અહમ તે તને, યત્તે છે ને, યત પછી તે ત્વમ, તને પ્રિયમાણાય હિતકામ્યયા વક્ષ્યામિ. હું તને કહેવાનું, પણ તું કેવો છે? પ્રિયમાણાય, તું કેવો? પ્રિયમાણાય એટલે પ્રસન્ન થતા વાળો. પ્રિયમાણાય, આમ તો મને તું પ્રિય છે, અથવા તો પ્રસન્ન થતા અને હિતની કામનાથી હું તને કહેવાનો છું. શું કહેવાનું છે પછી રાખીએ, પણ પહેલાં તો અહીંયા ભગવાન કહે છે કે ભૂયઃ પુનઃ, આમ તો મેં કહી દીધું છે, પણ ફરી કહેવાની પાછળ હેતુ એ છે કે ભગવત તત્વ એ એટલું જાણવું સરળ નથી. માટે ભગવાન કહે છે, ભૂય એવ મહાબાહો શૃણુ મે પરમં વચઃ. એ મહાબાહો એટલે પરાક્રમી, શક્તિશાળી પુરુષ. તો કેવો છે મહાબાહુ? આમ તો મહાબાહુ જેના હાથ લાંબા છે એને મહાબાહુ કે, પણ એનો અર્થ એ થાય છે કે પરાક્રમી, શક્તિશાળી પુરુષ. અથવા તો તારા હાથ બહુ લાંબા છે, તું ગમે તે વસ્તુને પકડી શકે, તારામાં શક્તિ છે. મહાબાહુ એને તું શક્તિશાળી છે, અને તું જો યુદ્ધ નહીં કરે તો આ ધર્મનું રક્ષણ નહીં થાય. અને તું ધર્મનું રક્ષણ અને સંવર્ધન કરવા માટે છે,
એટલે મહાભાવો કહીને ભગવાન તું તો ધર્મનું રક્ષણ કરવા માટે સમર્થ છે, સંવર્ધન કરવા માટે તું સક્ષમ છે, માટે હું તને ફરીવાર કહું છું, શું મેં પરમમ વચ, મેં એટલે મારા, મેં એટલે અહીંયા શ્રી કૃષ્ણને ભગવાન ઈશ્વર તરીકે કહે છે, મદિયમ પરમમ વચે હું પરમ એટલે પ્રકૃષ્ટ નિરઅતિશય વસ્તુ પ્રકાશક, નિરઅતિશય આમ તો નિર્ગુણ તત્વને, તત્વને પ્રકૃષ્ટ તત્વને, નિરઅતિશય તત્વને પ્રગટ કરનાર, પ્રકાશક કરનાર મારા વાક્ય તું સાંભળ. ભગવાન મારી વાત તું સાંભળ, પણ શા માટે તને જ કહું છું? કારણ કે તું કેવો છે, પ્રિયમાણાય તે પરમમ વચન તે તુભ્યમ પ્રિયમાણાય, તું કેવો છે પ્રિયમાણાય, તું મને તારા માટે મને અતિ પ્રીતિ છે. પ્રીતિ કેમ છે? દેખામાં સારો છે માટે ના, મહાભાવો છે માટે નહીં, પણ અહીંયા કહે છે મત વચના પ્રિય સે ત્વમ અતીવ અમૃતમેવ પિબંત. હું જ્યારે તને કહું છું ને ત્યારે તારા મોં ઉપર એક તેજ દેખાય છે, અને હંમેશા વક્તા કંઈ બધું આમ બોખીને નથી આવતો, પણ સામેની વ્યક્તિના મોં પરના ભાવ એના આધારે એ બોલતો હોય છે, એ બોલતા હોય છે. તો અર્જુને કહે છે કે અર્જુન જ્યારે બોલું છું ને ત્યારે તારા મોં ઉપર જે પ્રસન્નતા દેખાય છે એ જાણીએ કે તું અમૃત પીતો હોય ને, અમૃત કે ને આ કહે છે તમ અતીવ અમૃતમેવ પિબંત, મારી વાણી છે જાણે એને પી રહ્યા હોય, અને પિતા પિતા જે તે મોં પરની પ્રસન્નતા દેખાય છે એ જોઈને મને આગળ કહેવાનું મન થાય છે. તું કેવો છે અમૃત એવા, એટલે કે અમૃત એટલે આમ તો સામાન્ય રીતે દેવ અને અસુરોના સંગ્રામમાં જે અમૃત ઉત્પન્ન થયું એવું કહે છે અતિ મધુર છે, બરાબર, પણ એના કરતાં પણ એ અમૃતના પીવાથી જે પ્રસન્નતા પ્રાપ્ત થાય, મુખ ઉપર પણ થાય, શરીરમાં પણ અમરતા આવે છે તો એક છે જ, એ અમૃતની વાત નથી, પણ અહીંયા અમૃતને કહેવાનું પાછળ એટલું જ તાત્પર્ય છે કે અતિ પ્રસન્નતા તારા મુખ ઉપર જોઈને હું તને કંઈક કહેવાનો છું. શું કહેવાનો છું? હિત કામ્યયા, હિતની ઈચ્છાથી, તારા હિતની ઈચ્છાથી તું પ્રિય માણે છે, કારણ કે તારામાં પ્રસન્નતા જોવામાં આવે છે. હું કહું છું એ તને સાંભળવાની ઈચ્છા થાય છે, કારણ કે સામાન્ય વ્યક્તિએ સાંભળવું જ ન ગમતું હોય, નીચું જોઈને બેસી રહે તો આપણે પેલો બોલી જ ન શકે, પણ તારા મુખ ઉપરની પ્રસન્નતા જોઈને અને તારી હિતની ઈચ્છા, આમ તો એ બધાને હોય, હિતની ઈચ્છાને લઈને હું તને કહેવાનું છું. આમ તો કહેવાના છે શું? યોગની પણ વાત કરવાના છે અને વિભૂતિની વાત કરવાની છે. તમે જો 7મો શ્લોક છે આ અધ્યાયનો, ત્યાં કહે છે યોગમ વિભૂતિમ ચ, 7મો શ્લોક કાઢો, હમણાં એતામ વિભૂતિમ યોગમ ચ મમ યોગેતિ તત્વતઃ સો વિકલ્પેન યોગેન વિચ્યતે નત્ર સંશય. બરાબર, તો ત્યાં વિભૂતિ અને યોગની વાત કરે. યોગ અને વિભૂતિ એટલે શું? સરળતાથી સમજાવે છે. જેમ પાણીમાં બરફ બરફની જરૂર નથી, પાણીનો સ્વભાવ શું છે? શીતળતા, પણ એ બરફ બની જાય ત્યારે એનું વૈભવ, પાણીનો વૈભવ શું છે? બરફ. જેમ લાકડામાં અગ્નિ તો છે જ, પણ જ્યારે એ અગ્નિ પ્રગટ થઈને રસોઈ બનાવે, ચા બનાવે ત્યારે એનો વૈભવ, અગ્નિનો વૈભવ છે, એ વસ્તુને પકાવે છે. એટલે ટૂંકમાં યોગ એટલે એનું જ્ઞાન અને વૈભવ, વિભૂતિ એટલે ભગવાનનો વૈભવ. આ બંનેની વાત હું તને કરવાની છું. કેમ? કારણ કે હિતની ઈચ્છાથી, અને કોઈ પણ વ્યક્તિનું હિત ક્યાં છે? કલ્યાણ. હિત એટલે કલ્યાણ. અને કયું કલ્યાણ? કે હંમેશા રહે તેવું. મને પૈસા મળી જાય, પૈસા નથી અને મને પૈસા મળી ગયા, લોટરી લાગી કે કંઈ પણ થયું અને મને પૈસા મળ્યા, મારું હિત થઈ ગયું, મારો વ્યવહાર થઈ ગયો, પણ પાછા પૈસાની જરૂર તો પડવાની જ છે. એટલે કોઈ પણ વસ્તુ, ભાવતું ભોજન મળી ગયું, ખાઈ લીધું, પણ પછી પાછી ઈચ્છા તો થવાની જ છે. અને ટૂંકમાં હિતની ઈચ્છા એટલે કે કાયમનું હિત થાય, હંમેશ માટે તું પ્રસન્ન રહે, એની વાત હું તને કરવાની છે. કોઈ પણ હિતની, તમે કોઈ પણ
ને તમે જ્યારે હિત એટલે મોક્ષમ તો જ્ઞાન કે જે હંમેશનું કલ્યાણ કરે. જ્યારે આપણે કોઈને સમજાવીએ કે તું ઈશ્વર છે, તું પૂર્ણ છે, તો એ પછી એને ક્યારે અધૂર ચાલવાની નથી. આ ઉત્તમ શ્રેષ્ઠ હિત તો આ છે, પણ એ એટલું સરળતાથી સ્વીકાર્ય વ્યક્તિને બનતું નથી. ભલે વારંવાર સમજાવીને સમજાઈ ગયો તેનું હિત થઈ ગયું. હિતની ઈચ્છા ભગવાનની આ જ છે કે તું એક પૂર્ણ તત્વ છે, ઈશ્વર છે, એ અંતિમ શ્રેય છે, કલ્યાણ છે. જે અર્જુને પોતે માગ્યું કે ભગવાન યશ શ્રેયસ્યા નિશ્ચિતમ રૂહિતન મેં, એ ભગવાન કે આ તો છે જ, પણ સાથે સાથે ઈશ્વરની વિભૂતિની પણ વાત કરવાના છે. ઈશ્વરની વિભૂતિ તત્પરતા વાત કરો કે તું ઈશ્વર છે, પૂર્ણ છે, તો હિત થાય. પણ ઈશ્વરની વિભૂતિને જાણવાથી કયું હિત થાય? તો સ્વામીજી સરસ રીતે સમજાવે છે. જેમ તેમ પરમાત્માની વિભૂતિ ઓળખીએ એમ આપણો અહંકાર ગળતો છે, અહંકાર શૂન્ય થતો છે. કારણ કે સરળ નથી વિભૂતિનો સ્વીકાર. જેમ સમજાય જેમ પરમાત્મા સ્વામીજી શીખવાડે કે કોઈ વ્યક્તિ બહુ મહેનત કરે, મહેનત કરીને કમાણી કરી, પોતે મોટું મકાન બનાવ્યું હોય, જેમ કે દોરીને લોટો લઈને નીકળતો માણસ અને આખું વૈભવ ઊભો કર્યો હોય, અને પછી કંઈ ભગવાનની કૃપા છે, બધા તો બીજાની કોઈની કૃપા છે, એવું કેવું ગમે નહીં. કારણ કે મહેનત કંઈ હતું નહીં, કેટલી મહેનત કરી, કેટલી બધી મુશ્કેલીનો સામનો કર્યો, ત્યારે એટલું વૈભવ મારો ખડો થયો છે. અને બીજાને કેમ શ્રેય આપી શકાય? ખ્યાલ આવે છે કે કોઈને શ્રેય આપી શકાય નહીં. પણ જ્યારે મને, કારણ કે એમાં તો અહંકાર વધવાનું જ છે, પણ જ્યારે આ બધું જ જે કંઈ છે ભગવાનની વિભૂતિ છે કહે છે, ત્યારે મારો અહંકાર થોડો ઓછો થાય છે. અને એના લીધે અહંકારને લીધે મને જે દુઃખ, ઘણી વખત દુઃખ થાય, ઘણી વખત અમુક પ્રકારની ગ્રંથિઓ ઊભી થાય, એ બધી જ મને છેવટે તો દુઃખ આપનારી તો છે જ. અને એટલા માટે દાખલા તરીકે સાવ સામાન્ય વસ્તુ વાત કરી, આપણે મહાન વૈભવની વાત કરી, પણ એટલું માટે ઊભું કર્યું, અને એ ભગવાનની કૃપા છે, એ કેવું સરળ લાગતું નથી. આ ભગવાનની જ, આપણે ગઈકાલે ભાગવતમાં વાત કરતા હતા ને કે અનુગ્રહ છે બધો, આ ભગવાનની જ વિભૂતિ છે. મારામાં જે કંઈ શક્તિ પડી છે એ ભગવાનની વિભૂતિ છે, એવું કેવું સરળ નથી માણસ માટે. પણ એને કઈ રીતેનું હિત કરે છે હવે આપણે જોઈએ. જેમ કે કોઈ વ્યક્તિ છે, એ સુંદર મજાનું ગીત ગાય, અને સંગીત એટલું સરસ આવડતું હોય કે લયબદ્ધ રીતે ગાય, આમ મંત્ર મુગ્ધ કરી દે આપણે. એટલે મને શું થાય? ઈર્ષ્યા આવે નહીં કે જો એને આવડે છે, મને ગાતા આવડતું નથી, એનામાં આ છે, મને ભગવાને આપ્યું નથી. ખ્યાલ આવે છે? ઈર્ષ્યા આવે, ઈર્ષ્યા આવે ને પછી કોઈ ગ્રંથિ ઊભી થાય, લઘુતા ગ્રંથિ, ઈર્ષ્યા, ઘણી બધી વસ્તુ અંદરથી ઊભી થાય. પણ જો હું એમ જોઈ શકું કે આ સુંદર રીતે ગાઈ શકે છે, પણ ભગવાનની એના પર અનુભૂતિ છે, આ ભગવાનની જ વિભૂતિ છે, ભગવાન જ આ રીતે પ્રગટ થઈ રહ્યા છે. જેમ મારામાં પણ કંઈક છે, મારામાં બોલવાની શક્તિ હોય, કોઈ કામ કરવાની શક્તિ હોય, કંઈ નહીં તો હું સરસ રીતે કચરો વાળી શકતી હોય ને, ઘરને ચોખ્ખું રાખી શકું, એ પણ ભગવાનની વિભૂતિ છે. આપણે ભાગવતમાં જોતા હતા ને, ભાગવતના કે જે કંઈ ભાગવતમાં જોયું ને, ગઈકાલે પણ જોયું, ગઈકાલે પણ આપણે જોયું સમર્પણના સંદર્ભમાં કે હું જે કાંઈ કરી શકું છું એ ભગવાનનો અનુગ્રહ છે, એની શક્તિ છે, અને આ જ એની વિભૂતિ છે. આ જ એની વિભૂતિ. જો મારામાં વિભૂતિ છે તો આનામાં પણ વિભૂતિ છે, તો પછી મને ઈર્ષા કરવાનું ક્યાં વાત રહી? મારામાં કોઈ પણ પ્રકારની ગ્રંથિ ઉત્પન્ન કરવાની ક્યાં વાત રહી? ખ્યાલ આવે છે? તત્વની વાત તો છે જ કે તું પૂર્ણ છે, એ તો મારું અંતિમ હિત છે. પણ જેમ જેમ હું ભગવાનની આ બધી વિભૂતિ છે, ભગવાન જ આ રીતે વિભૂતિ, એમની વિભૂતિ રૂપે પ્રગટ થઈ રહ્યા છે, એવું જે જોઈ શકો તો મારામાં અહંકાર ધીમે ધીમે ક્ષીણ થાય. અહંકાર એટલો સરળતાથી છોડી શકાતો નથી, છોડી શકાય નહીં, પણ જેમ સમજાય એમ અહંકાર ઓછો થાય, એના લીધે તણાવ ઓછો થાય, ગ્રંથિઓ ઓછી થાય, દુઃખ ઓછું થાય, અને એ રીતે મારું હિત સંધાય કે નહીં? એ મારું હિત જ છે ને. ભગવાન કહે છે હિત કામ્યયા વક્ષ્યામિ, હું તારું હિત કેમ થશે? તો બે પ્રકારની હિતની ભગવાન અહીંયા વાત કરી. હિત કામ્યયા, તારું હિત કેમ થશે એ રીતે હું તને કહેવાનું છું. એક
એક હિત તો એ છે કે જ્ઞાન, કે તું પૂર્ણ છે, તું ઈશ્વર છે. બીજું હિત ઉત્તમ છે, છેવટનું હિત છે. પણ એ પહેલાં પણ આ બધું ભગવાનની વિભૂતિ છે, મારામાં પણ વિભૂતિ છે, તો સામાન્યમાં પણ છે, સામાન્ય વ્યક્તિમાં પણ છે. તો મારે એનો ઈર્ષા કરવાની કે સ્પર્ધા કરવાની, દુઃખી થવાની ક્યાં આવશ્યકતા છે? તો એ પણ મારું હિત થયું કે નહીં? મારું મન શાંત રહેવાનું અને એ રીતે અહંકાર ઓછું થવાનું. એટલે આમ બંને પ્રકારના હિતની વાત કરવાના છે. હિત કામ્યા વક્ષ્યામિ. ભગવાન તમે શું કામ કહો છો? આ બધા મહાત્માઓ છે, મહર્ષિઓ છે, અહીંયા કોઈની પાસે પણ જાણી દઈશું તમારી વિભૂતિ. હા, કોઈ દેવતા પાસે જઈને કોઈ દેવતા પાસે પણ જાણી આવશું. તમે શું કામ કહો છો? એટલે અહીંયા બીજા શ્લોકના પ્રારંભમાં શંકરાચાર્ય મહારાજ કહે છે કેમ અર્થમ અહમ એ વક્ષ્યામિ. ભગવાન કહે હું શું કામ કહેવાનું છું? એનું કારણ બતાવતા બીજા શ્લોકમાં કહે છે. બીજો શ્લોકમાં છે નમે વિદુસુરગણા પ્રભવન્ન મહર્ષયઃ અહમ આદિર્હિ દેવાનાં મહર્ષીણાં ચ સર્વશઃ. એટલે ભગવાન કહે છે સૂર્યગણાહ, એટલે સૂર્યગણાહ એટલે દેવતાઓનો સમૂહ, બધા દેવતાઓ. કોણ કોણ આપણે જોઈએ છીએ? સૂર્યગણાહ મેં પ્રભાવમ ન વિદુઃ મહર્ષય ચ, એમ દેવતાઓનો સમૂહ અને મહર્ષિ પણ મારા પ્રભાવને જાણતા નથી. સૂર્યગણાહ મહર્ષય ચ મેં પ્રભવમ ન વિદુઃ. કેમ નથી જાણતા? બીજી રીતિમાં કહે છે અહમ હિ આદિ દેવાનાં મહર્ષિણાં ચ સર્વશઃ. બધા પ્રકારે સર્વશ એ શબ્દ સુંદર છે, આપણે જોઈશું. બધા જ પ્રકારે હું દેવતાઓ અને મહર્ષિનું કારણ છું, આદિ છું. એટલે આદિ પ્રથમ છું, આદિને કારણ છું. હવે આપણે વિચારીએ. ભગવાન કહે છે કે હું જેને વિભૂતિ કહેવાનું છું એ સૂર્યગણાહ એટલે દેવતાનો સમૂહ. એટલે કોણ? તો કહે છે બ્રહ્માજી વગેરે, બ્રહ્માજી ઇન્દ્ર વગેરે. સૂર્યગણાહ એટલે બ્રહ્માજી, બ્રહ્માદય, અહીંયા કહે છે સૂર્યગણા ઇન્દ્રા વગેરે. અને મહર્ષય એટલે મહર્ષિનો શબ્દ મહાન ચ અસો ઋષિ. મહર્ષિ એટલે મહાન પણ છે અને ઋષિ પણ છે. સૂક્ષ્મ તત્વને વિવેક પણ છે અને તે જાણે પણ છે. એટલે મહર્ષિ છે. આમ જોવા જઈએ તો બંને આમ જોવા તો સર્વજ્ઞ છે. દેવતાઓ પણ સર્વજ્ઞ કહેવાય અને મહર્ષિ જે મહાન પણ છે અને ઋષિ છે, એટલે કે જે તત્વને જાણે છે કે આ બધું જ બ્રહ્મ સત્ય છે. અહમ સત્યમ બ્રહ્મ, અથવા તો બ્રહ્મ સત્ય છે એટલું જ નહીં, એ બ્રહ્મ હું છું અને આ બધું જ મિથ્યા છે એવું પણ એ જાણે છે મહર્ષિ. હા, પણ છતાં એ મને મારી વિભૂતિનું વાત એ કરી શકે નહીં. કારણ કે આદિ દેવાનામ, હું આ દેવતાઓનો પણ આદિ છું. કઈ રીતે? તો સરસ વાત કરે છે. આદિ કોને કહેવાય? ત્રણ રીતે કહે છે ભગવાન. પહેલાં તો પ્રભવનો અર્થ જોઈએ. પહેલાં શંકરાચાર્ય મહારાજ કહે છે પ્રભવ એટલે પ્રભાવમ, પ્રભુ શક્તિ અતિશયમ. એટલે પ્રભવનું એક મારી શક્તિ, એટલે કે છે પ્રભુ શક્તિ અતિશય. ભગવાનની અતિ જે શક્તિ છે, અતિશય શક્તિ એ, અથવા તો પ્રભવ એટલે ઉત્પત્તિ. મારી જે શક્તિ છે એને અહીંયા સુંદર રીતે કહે છે કે રીતે જાણતા નથી. તો એક તો કે પ્રભાવ, મારી શક્તિ શું છે એ નથી જાણતા, અને હું આ બધાનું નિમિત્ત અને ઉપાદાન કારણ છું એ પણ નથી જાણતા, અને મારા વિભૂતિને ઉત્પત્તિ અનેક વિભૂતિ ભી આવિર્ભાવ, અનેક રૂપે ઉત્પન્ન થયું છે બધું એ લોકો જાણતા નથી.
કેમ ભાઈ, એ તો બધું સર્વજ્ઞ કહેવાય છે મહર્ષિઓને પણ. તો કે બરાબર છે, મહર્ષિને સર્વજ્ઞ કહેવાય છે. સર્વજ્ઞ બે રીતે હોય છે, જે બધાની અંદર રહીને બધાના મનના વિચારને પણ જાણતા હોય, તો તેની ગતિને પણ જાણતા હોય, એ ભગવાન છે, બીજું કોઈ શક્ય નથી. મહર્ષિઓ સર્વજ્ઞ છે એટલે શું? આ સત્ય છે, મિથ્યા છે, અથવા તો જેને કહીએ ઘણા મનની વાત જાણે છે, એટલે આપણે એને સર્વજ્ઞ કહીએ. પણ અમુક જ જાણી શકે, બધું ન જાણી શકે. એટલે ભગવાન સર્વજ્ઞ પણ છે અને સર્વવિદ પણ છે. સર્વવિદ એટલે જે બધું આપણે મિથ્યા હોય તો મિથ્યાની પણ બધી ડિટેલ ભગવાન પાસે હોય, કે આ જગત મિથ્યા છે એવું કહી દે છે. પણ બધું એમને ખબર છે, કોઈને કયા પ્રકાર. હમણાં જ આપણે વાંચ્યું, મહાત્મામાં વાંચ્યું ને, કે ભગવાનને બધી ખબર છે કે કોને કયા સમયે કયું શરીર આપવું, એને કયા પ્રકારના કર્મ કર્યા છે, માટે એને કયા પ્રકારનું શરીર, કયા પ્રકારની સંપત્તિ, બધું જ એમને ખબર છે. માટે એને સર્વજ્ઞ અને સર્વવિદ કહેવાય છે. જ્યારે મહર્ષિઓ કે દેવતા સર્વજ્ઞ કે સર્વવિદ નથી, કારણ કે એ બધાની પહેલો આદિ કોણ છું? હું છું. મારામાંથી જ આ બધા ઉત્પન્ન થયા છે. દેવતાઓ અને મહર્ષિઓ પણ ઉત્પત્તિનું કારણ તો હું છું. એની ઉત્પત્તિ મેં કરી છે. એટલે સ્વામીજી સરસ દ્રષ્ટાંત આપે કે પિતાજી ઘણી વખત છોકરો બેઠો હોય એ પહેલાં એને પોતાને વાતો કરતા હોય કે ભાઈ અમારે અત્યારે તો લગ્ન એટલે સવારે જાણ સાંજ સુધીમાં લગ્ન થઈ જાય, સાંજે તો પાછા ઘરે. પણ તમે પહેલાંના વખતમાં 2-3 દિવસ સુધી જાન રોકાતી. એ તો મને યાદ છે, મામાના લગ્નમાં ગયા, પણ બીજું કંઈ યાદ નથી, કારણ કે દરરોજ નવું ખવડાવે ને એવું બધું કરે. પણ સ્વામીજી વાત કરે કે છોકરાને પિતાજી કહેતા હોય કે મારે ત્યાં 4 દિવસના લગ્ન વખતે જલસો હતો. પહેલે દિવસે પદ્મા સુબ્રમણ્યમ આવ્યા અને સુંદર ડાન્સ કર્યો, ડાન્સનો પ્રોગ્રામ હતો. બીજે દિવસે આશિષ દેસાઈ આવીને એણે સરસ મજાના ભજન ગીતો જુદા હતા. પછી બીજા 3 દિવસે કોઈ આ વ્યક્તિ આવી, ચોથે દિવસે મંત્રી આવ્યા વગેરે. આ બધું કહે છે, છોકરાને સમજણ તો પડે છે, એટલે એને જ્ઞાન થાય છે. પણ કયું જ્ઞાન થાય છે? પરોક્ષ. એ પોતે ત્યાં હાજર નહોતો, એટલે પ્રત્યક્ષ જ્ઞાન એને થઈ શકે નહીં. પરોક્ષ જ્ઞાન થઈ શકે, પણ પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે નહીં. એ રીતે આ બધા મહાત્માઓ છે, મહર્ષિઓ છે કે દેવતાઓ, એને પણ શાસ્ત્ર કહે છે, શ્રુતિ માતા કહે છે કે સૃષ્ટિની ઉત્પત્તિ કેવી રીતે એક સાથે બિગ બેંગ, અત્યારે આપણે વૈજ્ઞાનિકો કહે છે ને, આ સૃષ્ટિની કઈ રીતે ઉત્પન્ન થઈ? એક મોટો ધડાકો થયો અને બધું સાથે ઉત્પન્ન થયું. અથવા તો આકાશાત વાયુ આવ્યો. તૈત્રીય ઉપનિષદમાં કહે છે ને કે બ્રહ્મમાંથી પેલા આકાશ, પછીમાં વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, પછીમાંથી ઔષધિ વગેરે પ્રક્રિયા બતાવે છે. એટલે મહાત્માઓ સાંભળે બરાબર, પણ એ કયું જ્ઞાન છે? પરોક્ષ. પણ ભગવાન કે હું તો બધું જાણું છું, કેવી રીતે ઉત્પન્ન થયા, હું જ આ બધું છું. એ સ્પષ્ટ જ્ઞાન કોને હોય? ભગવાનને ને. એટલે ભગવાન કહે છે આદિ સર્વદેવાના, હું આદિ છું, સર્વશ્વ બધા પ્રકારે. હું બધા પ્રકારે, એટલે બધું આવી જાય કે હું એનું કારણ છું. અને મને આ બધાનું પ્રત્યક્ષ જ્ઞાન છે, એટલે કે હું એ બધું જાણું છું. કારણ કે સર્વજ્ઞ છું, સર્વવિદ છું. એની સર્વજ્ઞતા કેવી છે? થોડી અલ્પ છે. મહર્ષિને કહીએ કે દેવતાઓને કહીએ તો સર્વજ્ઞતા કહીએ કે અલ્પ. જેમ બધા છોકરાને પિતાના લગ્નની વાત કરે છે ત્યારે જ્ઞાન થાય છે, પણ કેવું થાય છે? પરોક્ષ જ્ઞાન થાય છે. એટલે મહર્ષિઓને બધાને ઈશ્વરના સંદર્ભમાં જ્ઞાન છે, પણ પૂર્ણ જ્ઞાન નથી, અલ્પજ્ઞ છે. જ્યારે મને પૂર્ણ જ્ઞાન છે, માટે હું જે બધાને વાત કરવાનો છું એ મારા સિવાય બીજા કોઈ કહી શકે નહીં. બરાબર? એટલે કે છે અતઃ મત વિકારા મત પ્રભાવ ન જાણતી. એ બધા મારા વિકાર છે, મારામાંથી ઉત્પન્ન થયેલા છે, માટે મારા પ્રભાવને, એટલે પ્રભાવ એટલે બંને શક્તિને અને ઉત્પત્તિને એ લોકો જાણતા નથી. હવે આગળ કે છે જે લોકો જાણે મારા પ્રભાવને, હું જ્યારે કહેવાનો છું પછી ત્રીજા શ્લોકના પ્રાપ્ત કહે છે મહાફલ વાચ્ય કશ્ચિત એવ ભગવત પ્રભાવ વ્યક્તિ. એ બધા ભગવાનના પ્રભાવને જાણી શકતા નથી, પણ કારણ કે એનું ફળ જ એટલું મોટું છે
પણ કેટલાક એવા નસીબદાર છે કે જે ભગવાનના આ પ્રભાવને જાણે છે. એટલે હવે ભગવાન ત્રીજા શ્લોકમાં એનું ફળની વાત કરે. કિંચિત યોમામિ, ત્રીજો શ્લોક. યોમામજમનાદિંચ અજમનાદિંચ વેત્તિ લોકમહેશ્વરમ વેત્તિ લોકમહેશ્વરમ અસમ્મુઢ સમર્થેષુ સર્વપાપૈ પ્રમુચ્યતે સર્વપાપૈ પ્રમુચ્યતે. એટલે ભગવાન કહે છે યહ માં અજમ, બરાબર, અજમ અનાદિ ચ વેત્તિ, જે લોકો મને અજમ એટલે અજન્મા, અનાદિ અને એટલું ને લોક મહેશ્વર, લોકોનો પણ સૌ મહેશ્વર, લોક મહેશ્વર, તો એવું જે મને એવો મામ જાનાતી, જે મને વેત્તિ કે છે, જાનાતી શબ્દ નથી વાપરતા, વેત્તિ એટલે જાણે છે, જે મને અજન્મા અનાદિ લોક મહેશ્વર એ રીતે જાણે છે, તે મનુષ્ય કેવો છે? અસમુઢ, એટલે જેનામાં મુદતા નથી, અજ્ઞાન રહિત, મુદતા રહિત, અજ્ઞાન રહિત છે, તે સમર્થેષુ સર્વ પાપૈ પ્રમુચ્યતે. એ મર્ત્યેષુ એટલે મનુષ્ય, મૃત્યુ નથી, મર્ત્ય મનુષ્યોમાં એ સર્વ પાપમાંથી મુક્ત થઈ જાય છે. એટલે જે મને આ રીતે જાણે છે તે એ બધા જ પાપમાંથી મુક્ત થઈ જાય છે. હવે આપણે વિસ્તારથી શંકરાચાર્ય મહારાજ કહે છે પ્રમાણે જોઈએ તો યહ મ અજન્મા આદિચ યસ્માત અહમ આદિ દેવાનામ મહર્ષિણામ ચ ન મામ અન્ય આદિ વિદ્યતે અતઃ અજ અનાદિમ ચ. પછી આપણે જોઈએ ભગવાન કહે છે સર્વ બધા યોમાં અજમ અનાદિમ ચ વેત્તિ, એટલે કેમ કહે છે ભગવાન કે જે દેવતા અને મહર્ષિઓ પણ એનો પણ હું કારણ છું, પણ મારું કોઈ કારણ નથી. સાચું કહે છે યોમાં અજમ અનાદિ, અનાદિ જેનો આદિ નથી, તે આદિ નથી એટલે મારું કોઈ કારણ નથી, એટલે મારા હોવા માટે કોઈ કારણ નથી, એટલે કે મારો જન્મ જ નથી. ખરેખર જોવા જઈએ તો જન્મનું કોઈ કારણ હોય છે, ભલે દેવતા હોઈએ કે મહર્ષિ હોય કે કોઈ પણ હોય, ઇન્દ્ર વગેરે દેવતા પણ છે, બ્રહ્માજીનું પણ કમળમાંથી જન્મ થયો, એ બધાનો જન્મ થાય છે, પણ મારો જન્મ નથી, કારણ કે મારું કોઈ કારણ નથી. મારો જન્મ લેવા માટે કોઈ કારણ નથી. જન્મ લેવાનું કારણ કર્મ હોય, બરાબર, કોઈ પણ કર્મના ફળ જન્મ શરીરનો કોઈ પણ ઉચ્ચ યોનિમાં હોય કે કોઈ પણ યોનિમાં જઈએ તો એનું કારણ તો કર્મ હોય છે, પણ મારું કોઈ કારણ નથી, કોઈ કર્મ કરતો જ નથી, કારણ કે આપણે અજન્મા છું તો બરાબર, કરતા પણ છું, આગળ બતાવે છે ને કે એટલા માટે હું અજન્મા છું અને અનાદિ છું, એટલા માટે યો મામ અજમ અનાદિમ ચ વેત્તિ. પણ એથી શું, એની સાથે સાથે બીજું પણ સમજવાની જરૂર છે. તો કે છે અને લોકમહેશ્વર, એટલે લોકમહેશ્વર માટે કહે છે લોકાનામ મહાંતમ ઈશ્વર, આ બધામાં સૌથી મહાન ઈશ્વર છું. એટલે કે તુર્યમ અજ્ઞાન તત્કાય વર્જિતમ. એનો અર્થ શંકરાચાર્ય મારે જરાક બધા વિસ્તારથી કરે છે કે લોકમહેશ્વર એટલે શું? લોકાના મહાનતમ ઈશ્વર, એ તો બરાબર છે, લોકોમાં મહાન ઈશ્વર છે, એટલે કે હું તુર્ય છું. તુર્ય એટલે કે અજ્ઞાન અને તેનું કાર્ય એ બધાથી અસ્પૃષ્ટ છું, અથવા તો એને મારામાં અજ્ઞાન એનું કાર્ય ક્યારેય સ્પર્શી શકે જ નહીં. તુર્ય એટલે ચતુર્થ, બરાબર. તો એને માટે વિસ્તારથી આખું માંડવ નિશ્ચય સમજવું પડે તુર્ય શબ્દ ઉપર, પણ અહીંયા આપણે એટલું જ જોઈએ કે જેના અજ્ઞાન એનું કાર્યથી રહિત છે, એ એવું જે જાણે છે તો એ કયો બની જાય છે? અસમૂઢ.
એનામાં પણ જ્ઞાન રહેતું નથી. કારણ કે ભગવાન જ્યારે એમ કહે છે કે હું આ છું, તો પછી જે ભગવાન અજન્મા છે, જેનું કંઈ કારણ નથી, તો એમાંથી આ ઉત્પન્ન થયેલું છે બધું પણ કેવું છે? ભગવાન એમ કહે છે હું બધા જગતનો આદિ છું, મારા પ્રભાવને કોઈ જાણતા નથી. એટલે કે મારા શક્તિને મારી પોતાની ઈશ્વરની જે કે અસીમ શક્તિ શબ્દ વાપરીએ કે કઈ શક્તિ? કે એ શક્તિ કે જે કંઈ પણ કર્યા વગર આખો જગતનું મયા દક્ષિણ પ્રકૃતિ સૂયતે સચરાચરમથી આગળ 7મા અધ્યાયમાં વાત કરી કે સન્નિધિ માત્રમાંથી આ જગતનું ઉત્પન્ન થયું માયાના લીધે. પણ માયા પણ સ્વતંત્ર નથી, એટલે ખરેખર તો બધું છે જ નહીં. એવું જ્યારે વ્યક્તિ પોતે પણ જાણે કે હું મનુષ્ય છું, હું આ છું તે છું, જે માનતો હોય, જ્યારે ભગવાનના સ્વરૂપને જાણે ત્યારે પોતે પણ એમાં આવી જાય છે. કારણ કે મારું મનુષ્ય જ્યારે પોતાનું સર્જન માને છે કે હું મનુષ્ય છું, સ્ત્રી છું, પુરુષ છું, મારું આ કર્તવ્ય છે, બધું રહે જ નહીં ને. જ્યારે સર્જન જ નથી કર્યું ભગવાન કે હું બધાનો આદિ છું, બરાબર, પણ હું કેવો છું? અજન્મા છું, અનાદિ છું, અને પાછો લોક મહેશ્વરમ. એટલે મારામાં અજ્ઞાને નથી, તો પછી એના સર્જનમાં પણ એ જ આવે ને. સુવર્ણમાંથી અલંકાર બને તો અલંકારમાં પણ સુવર્ણ તો આવવાનું જ છે. એટલા માટે કહે છે જે આ પ્રકારે મને જાણે છે તે પણ કેવો બની જાય છે? અજ્ઞાનથી રહિત બની જાય છે. એ પણ જાણે છે કે હું પણ પૂર્ણ જ છું. ભલે અજમ અનાદિનો અર્થ ન લઈએ તો એ પણ જાણી શકીએ કે હું જે ઈશ્વર પૂર્ણ છે એમ હું પણ પૂર્ણ છું. હું કોઈનું કર્મ કરતા જ નથી. જો ઈશ્વર કરતા નથી, આપણે આગળ 4થા અધ્યાયમાં પણ ભગવાન કર્મણી અકર્મય પશ્યેત ની વાત કરીને એવી રીતે અહીંયા પણ એ જ વસ્તુને જોઈ શકાય કે મનુષ્ય જાણે છે કે હું કોઈ કર્મનું કરતા જ નથી, તો કર્મફળ પણ મારું નથી, એટલે કોઈ પુણ્ય પણ નહીં અને પાપ પણ નહીં. એટલા માટે ભગવાન કહે છે જે મને આ રીતે જાણે છે તે કેવો બની જાય છે? અસમૂઢ. એનામાં કોઈ પ્રકારનો મોહ આ જગતના સંદર્ભમાં રહેતો નથી. કારણ કે જગત જેવું છે એવું આપણે જોઈ શકતા જ નથી. જે જગત આપણે જે જગતને જોઈએ છે ત્યારે આપણે જગતમાંથી માનીએ છીએ કે મને સુખની પ્રાપ્તિ થશે. કારણ કે જગતના કોઈ પદાર્થ મને સુખ આપવાની ખરેખર ક્ષમતા ધરાવતા જ નથી. હું અધ્યારોપ કરું છું કે આ મને સુખ આપશે, આ મને સલામતી આપશે, અને પછી એને મેળવવા પ્રાપ્ત કરું છું. અને જ્યારે સલામતી કે સુખ ન મળે ત્યારે નિરાશ થઈ જાય. પણ એ જ્યારે જાણે છે ત્યારે સર્વ પાપૈ પ્રમુચ્યતે, સર્વૈ પાપૈ મતિપૂર્વમ અપતિપૂર્વક કૃતમ પ્રમુચ્યતે. અહીંયા શંકરાચાર્યના પાપનો શું કે જાણતા પણ કર્યો હોય કે અજાણતા કર્યો. ઘણી મતિપૂર્વક એટલે ઘણી વખત આપણને ખબર છે કે આ ખોટું છે, પણ છતાં લાલચ અથવા તો આકર્ષણ અથવા તો લોભ ગમે તે હોઈ શકે ને, એના કારણે આપણે ખોટું કાર્ય કરતા હોય. આપણે કોઈને કહીએ જ નહીં મેં કર્યું મતિપૂર્વક, કારણ કે ઓલું કર્યું હોય. અમતિપૂર્વક ખબર ન હોય ને થઈ ગયો હોય, એ બધા જ પાપમાંથી આ વ્યક્તિ પ્રમુચ્યતે મુક્ત થાય છે. અતઃ એવમ ચાલો આપણે અહીંયા અટકી આપ્યા છે. એટલે ટૂંકમાં ભગવાન આપણને વિભૂતિની વાત કરવાના છે અને યોગની પણ વાત કરવાના છે, જેથી આપણું હિત સંધાય. અને જે ભગવાનને આપણે અત્યાર સુધી જોયું એ પ્રમાણે કે ભગવાનનો પ્રભાવ, એમની શક્તિ કઈ અચિંત્ય માયા શક્તિ એવું પણ કહી શકાય. ભગવાનની કઈ શક્તિ છે? અચિંત્ય અનિર્વચનીય માયા શક્તિ, જેનું માયાએ આ જગતનું સર્જન કેમ કર્યું એ કહી શકાય ને. અવિચનીય માયા શક્તિ અને એની ઉત્પત્તિને પણ કોઈ જાણી શકતા નથી. કારણ કે ભગવાન જ સર્વજ્ઞ અને સર્વવિદ છે, કોઈ સર્વવિદ છે નહીં. માટે મહર્ષિ પણ મારા વિશે કહેવા માટે સમર્થ નથી. દેવતાઓ પણ મારી વિભૂતિની કે મારા વિશે વાત પૂર્ણ રીતે કહી શકે નહીં. કહી શકે તો આપણે વાત કરીને પરોક્ષ પેલો છોકરો પરોક્ષ રીતે પોતાના માતા પિતાના લગ્નની વાત જાણે છે, પણ ત્યારે હાજર તો હોઈ શકે જ નહીં પુત્ર. આ બધા દેવતાઓ પણ ઉત્પત્તિ પહેલાં હતા છે. એટલા માટે એ લોકો જાણતા નથી. પણ જે કોક એવો હોય કે જે મને જાણે છે,
શાસ્ત્રનું ચિંતન ગુરુમુખે કરવાના કારણે, શ્રવણ કરવાના લીધે મને જ્યારે એટલે અજન્મા અનાદિ અને લોકમય ઈશ્વર જાણે છે ત્યારે પોતે પણ એ બની જાય છે. માટે બધા જ પ્રકારના પાપમાંથી એ મુક્ત થઈ જાય છે. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.